ओ मेरा लग जाएगा समसान में, ओ मेरा लग जाएगा समसान में, जिस दिन या मैंने बुला लिया, ओ मेरा लग जाएगा समसान में, जिस
મારું નામ છે મધુભાઈ માવજીભાઈ વાલ્મિક સમાજ ગરણિયા અમારી અટક છે અને મને સમાજે 20 વર્ષથી પહેલાં મારા કાકા પૂજા કરતા હતા અને હવે 20 વર્ષથી મેં પૂજા કરું છું. મારી દીકરી છે એ પણ ભગત છે રામાપીરના હવા મહિનાને એને અપાસ હાલે છે. કાલ પહેલા દિવસે નોરતું રામાપીરના છે તો પહેલા દિવસે અમે ખૂબ અને અખંડ જ્યોત કરેલી હતી. બધું ગુજાવી દીધું અમે એને 2 વર્ષ પહેલાં જાણ કરી હતી કે ભાઈ અમે તમે રોડમાં અમે તમે લડતા હોય તો અમે ખસવા તૈયાર છીએ. અમને સાઈડમાં ગમે એને જગ્યા આપી દો તો અમે મંદિર અમારું પહેલાં જેમ 50 વર્ષ પહેલાં 50 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા એમ ફાળો કરીને મંદિર અમે બાંધ્યું તો 8 હજાર. હવે અત્યારે તો 8 લાખ સિવાય થાય એમ નથી. અત્યારે અમને મહિના 2 મહિનાની મુદત આપ્યો તો અમે વાલ્મિક સમાજમાં ફાળો ઉઘરાવી 500 1000 2000 એમ કરીને અમે મારું મંદિર ઊભું કરી લે. અને અમે નોટિસ 3 દિવસમાં આપી તો 3 દિવસમાં શું થાય? અમે કાનાણી સાહેબ પાસે વરસથી પહેલાં ગયા હતા, કોરોના નહોતો થઈ તો કાનાણી સાહેબે અરજી ન લીધી તો સાહેબ અમારું મંદિર પડી જાય એમ છે. બાજપા ગોપડા પડી ગયા હતા કેમ કે આ રોડ વિશે સરકાર લડી તોડી નાખશે અમને ખબર હતી. એટલે હવે આમાં કાંઈ કરાય નહીં ખર્ચો. એટલે અમે કાંઈ ખર્ચ કરતા નહોતા પણ અમારી માંગ કાંઈ સાંભળી નહીં, અમારી અરજી સાંભળી નહીં. અમે કમિશનરમાં અરજી દઈ આવ્યા, 3 ધક્કા ખાઈ આવ્યા. આગળ શું કરવા માંગો છો? હવે આગળ અમને ગમે ત્યાં જગ્યા આપે સરકાર અમે મંદિર બંધાવી લઈશું. બાંધવાની અમારી પાસે શક્ય છે નહીં. મંદિર અમને ગમે ત્યાં સરકાર બાંધી આપે. જ્યાં યોગ લાગે ત્યાં અમારા ભગવાનને અત્યારે જેલમાં પડી દીધા છે. મેં અત્યારે અમિત દેસાઈ જે ઝોનલ ચીફ છે એને મેં અત્યારે ફોન કર્યો કે સાહેબ આ મંદિર કોના કહેવાથી જોયું છે? તમે નોટિસ નથી આપી, નથી અગાઉ તમે કોઈને કીધું અને આ 50 વર્ષ જૂનું મંદિર છે તો તમારે હકીકતમાં આ લોકોને જગ્યા ફાળવવી જોઈએ. એમ કહે છે મને કે મેં એ લોકોને 3 મહિનાથી બોલાવું છું અને જગ્યા ફાળવ. હકીકતમાં મેં આજે મહંતને પૂછ્યું તો એણે કીધું અમને હકીકતમાં એની ઓફિસમાં પણ અંદર કરવા નથી દીધા કે અને અમને વારે ઘડીને મળવા જાય તો અમે જ્યારે તુચ્છ માણસો હોય તેમ અમને બહાર કાઢી મૂકવામાં આવે છે. અમિત દેસાઈ એટલે મને લાગે મોહમ્મદ ગજનીની ઓલાદ હતી એવું મને જોયામાં લાગે છે. જો હિન્દુ મંદિરો તોડી શકતો હોય આટલી દરગાહો છે આ ગુજરાતની અંદર એક પણ દરગાહનો ખૂણો આ લોકોએ હિન્દુવાદી કહેવાથી સરકારે તોડ્યો નથી. જો આ મોહમ્મદ ગજનીની ઓલાદો એક દરગાહનો ખૂણો હલાવી શકતી હોય તો અમે કહીએ કે નહીં આ હિન્દુવાદી સરકાર છે. પણ આ હકીકતમાં હિન્દુ સમાજને દૂર મારવાને ધંધા કરે છે અને આ હિન્દુ મંદિરોને જ તોડે છે. જો એનામાં તાકાત હોય આ સરકારની અંદર તો એક દરગાહનો ખૂણો જાય રિંગ રોડમાંથી કેટલી દરગાહો કેટલી મસ્જિદો એમને બનાવી નાખેલી છે. કાલ અમે ગયા લાલગેટ પોલીસ સ્ટેશન પીઆઈ પાસે કે સાહેબ અહીંયા ખાટકીઓ છે એ જે મટન ગાયનું મટન વેચે છે ત્યારે ના પીઆઈ લાલગેટ પીઆઈના સોલંકી સાહેબે એવું કીધું કે અત્યારે ગણેશ ઉત્સવ આવે છે એટલે તમે રહેવા દો એટલે ગાયોને કાપવા દેવાની. એની હાટુથી અમે એસીપી ડીસીપીને હોતી આ રજૂઆત કરી પણ આ લોકો સરકાર કોઈનું સાંભળતું નથી. અમારી એવી માંગ છે કે આ મંદિરને પાછું પુનઃ અહીંયા ઊભું કરવામાં આવે ગવર્મેન્ટના ખર્ચાથી અને નકર પછી વિકલ્પ જગ્યા આપી અને પાછું એ ગવર્મેન્ટ મંદિર બનાવી દે એવી અમારી માંગ છે. આ ન થાય તો તમે આ જો આવી રીતે નહીં થાય તો અમે ગાંધી જગ્યા માર્ગે અમે ભૂખ હડતાલ કરશું અને આ એસએમસીની વિરુદ્ધમાં ધરણાનો કાર્યક્રમ કરશું. શહેરમાં અનેક ઘણા ગેરકાયદેસર મંદિરો ગેરકાયદેસર મકાનો જે બનાવે છે એમાં એસએમસીવાળા હપ્તા લે છે. કોઈ નાનો માણસ ગરીબ માણસ જ્યારે મકાનનો માલ લે તો તારા આના ભડવાઓ છે ને એસએમસીના ભડવાઓ એના 10,000 20,000ના તોડપાણી કરવા જાય છે અને મને અમારી પાસે બધાને ખબર છે કે કોણ કેટલા હપ્તા લે છે. આ લોકો આવી માનસિક હવે અમારે જો આ મંદિર પાછું બનાવવામાં નહીં આવે તો અમે અગાઉ એને આ રોડમાંથી બેસી અને ધરણાનો કાર્યક્રમ કરશું ગાંધી ચિડિયા માર્ગે અને ભૂખ હડતાલ માટે પણ જઈશું. ओ मेरा लग जाएगा समसान में ओ मेरा लग जाएगा समसान में जिस दिन राम ने बुला लिया ओ मेरा लग जाएगा समसान में जिस बना भी बस अरे वो बोला ना का भाई छोड़ दे इसकी ना सानू दे ए मत कान दो इसकी बचाएंगे कोई
बहन के लौड़ा जिले में संचालित औद्योगिक इकाई हिंदुस्तान जिंक की तरफ से जाए जा रहे पानी के विरोध में राष्ट्रीय बजरंग दल ने ज्ञापन दिया और अवैध रूप से ले जाए जा रहे ओवरलोडेड टैंकरों पर लगाम लगाने की मांग की। साथ ही बजरंग दल ने निजी नलकूपों के पानी के उपयोग पर रोक लगाने की मांग की। वहीं प्रदूषण के मामले पर भी उच्च स्तरीय कमेटी बनाकर जांच की मांग की गई। बजरंग दल कार्यकर्ताओं ने जिंक प्रबंधन का पुतला दहन कर विरोध जताया। चित्तौड़गढ़ जिले में हिंदुस्तान जिंक द्वारा आसपास के ग्रामीण क्षेत्रों से लगातार अवैध रूप से जल का दोहन किया जा रहा है। निजी नलकूपों से खेत के लिए उपयोग में लिया जाने वाला पानी औद्योगिक इकाई द्वारा अनाधिकृत तरीके से लगातार उपयोग में लिया जा रहा है। इसको लेकर इंडिया न्यूज द्वारा मामला उठाए जाने के बाद जल है तो कल है की मुहिम को लेकर आज अंतर्राष्ट्रीय बजरंग दल एक जन आंदोलन के रूप में निकलकर सामने आया है, जिसने मांग की है कि यदि 72 घंटे में हिंदुस्तान जिंक की मनमानी पर जिला प्रशासन लगाम नहीं लगाता है और ओवरलोड निकल रहे वाहनों का अवैध रूप से जल ले जा रहे वाहनों पर यदि कार्रवाई नहीं की जाती है तो उग्र आंदोलन किया जाएगा, जिसकी समझ जिम्मेदारी जिला प्रशासन की होगी। हालांकि लगातार मामले सामने आने के बाद प्रदेश के राजस्व मंत्री हरीश चौधरी ने भी प्रशासनिक अधिकारियों को कार्रवाई के निर्देश दिए थे। पिछले 48 घंटे में विभिन्न स्थानों पर नलकूप मालिकों को पाबंद किया गया है कि खेतों का और निजी उपयोग का जो पानी है वो औद्योगिक का किसी तरीके के लिए सप्लाई के लिए नहीं दिया जाए, किसी तरीके से टैंकर में परिवहन नहीं किया जाए। लेकिन फिर भी चोरी छुपे ये खेल जो है लगातार चल रहा है। ऐसे में देखने वाली बात होगी कि हिंदुस्तान जिंक के दर्शकों के आगे जो हालात बने हुए हैं उन पर कब लगाम लग पाती है और कब हिंदुस्तान जिंक जैसी बड़ी औद्योगिक इकाई के खिलाफ कार्रवाई हो पाती है। कैमरा पर्सन अखिल के साथ सुभाष बैरागी, इंडिया न्यूज के लिए। मंगोलपुरी के रिंकू शर्मा की कुछ जिहादियों के द्वारा जो निर्मम हत्या की गई वो बहुत दुर्भाग्यपूर्ण है। दुर्भाग्यपूर्ण यह भी है कि इस हत्याकांड में सबकी बेटियां जाएगी घर से, एक की नहीं गई, नीति का नहीं गई, हर हिंदू की बेटी जाएगी, हर हिंदू की बेटी के साथ लफ्ज याद होगा। आज तो तुम मुझ कहते हो मेरे के साथ रहिए, कल तुम्हारी बेटी के साथ ही होगा, उसकी बेटी के साथ ही होगा, पूरे हिंदुत्व के साथ होगा। जैसे 1990 में कश्मीर पंडित लगाएगा 4 लाख, अगर 4 लाख में 4000 बंदे हत्या उठा लेते तो 4 लाख बंदे नहीं जाते। लेकिन मैं क्या करूं, हमारा कदम क्या करें।